પ્રણામ વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે ને આપ જોઈ રહ્યા છો મારી સાથે ગુજરાતી વ્યાકરણ. મિત્રો, અત્યાર સુધીના દરેક એપિસોડનું આપ સૌએ ચોક્કસથી અધ્યયન કર્યું હશે, અભ્યાસ તો કર્યો જ પણ સાથે સ્વાધ્યાય કર્યું હશે એવું માની લો. પણ એક અગત્યની વાત એ કરી દઈએ મિત્રો કે જ્યારે આજે કોઈ પણ વિદ્યાર્થીને પૂછવામાં આવે કે બેટા ગુજરાતીમાં 100માંથી 100 માર્ક્સ લાવે એવા કેટલા વિદ્યાર્થી મિત્રો છે ક્લાસમાં, ત્યારે કોઈ છોકરાની આંગળી ઊંચી નહીં હોય. કેમ નહીં? કારણ કે અરે સાહેબ ગુજરાતીમાં 100માંથી 100 માર્ક્સ આવતા હશે. મેં કીધું કેમ બેટા, કુદરતી નિયમ છે કે નાના સાહેબ કોઈ સાહેબ આપતા જ નથી? કેમ સાહેબને શોખ થાય છે, એમને ઘરના આપવાના છે માર્ક્સ? નાના સાહેબ પણ ક્યાં કોઈને આવે છે? તો નથી આવતા તો એનું કારણ શું છે? તો કે સાહેબ જોડણીના માર્ક્સ કપાય ને. બસ મિત્રો, ગુજરાતી ભાષા માટે માર્ક્સ કપાવવા માટેનો જો એકમાત્ર સળગતો પ્રશ્ન હોય તો એ છે જોડણી. આજે આપણે મિત્રો આ એપિસોડમાં જોડણીનો અભ્યાસ કરી લઈએ. જો મિત્રો આ જોડણીનો પ્રશ્ન સોલ્વ થઈ જાય તો પછી સાહેબ તો પછી અમારી તૈયારી ફૂલ છે, ધાર્યા કરતાં વિશેષ માર્ક્સ અમે મેળવી શકીએ. તો મિત્રો જોડણી આપણે જો અભ્યાસ જોડણીનો કરી લઈએ અને જો એને વ્યવસ્થિત રીતે સમજી લઈએ તો પછી ગેરંટી સાથે આપણે એને પૂરેપૂરા માર્ક્સ મેળવવા માટે સક્ષમ બની શકીશું. પણ હા, એક વાત ચોક્કસ કહી દઉં કે જોડણી કે વ્યાકરણિક કોઈ પણ મુદ્દો એ માત્ર 2 કે 5 માર્ક્સ માટે નથી. વ્યાકરણ એ ભાષાનો પાયો છે અને પાયાની બાબત સમગ્ર ભાષા માટે લાગુ પડે છે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રોએ દરેક વ્યાકરણિક મુદ્દાનો અભ્યાસ અને એની સાથે સાથે સ્વાધ્યાયન ચોક્કસ કરતા રહેવું. તો મિત્રો વાત કરી રહ્યા છીએ આપણે આજે જોડણીની. તો આવો અભ્યાસ કરીએ જોડણીનો. તો મિત્રો સૌથી પહેલી વાત, આપણી મૂળ ભાષા મતલબ કે બધી જ ભાષાઓની જો કોઈ માં હોય તો એ કઈ ભાષા છે? જી હા મિત્રો, તમે જે વિચારી રહ્યા છો ને જે જવાબ આપવા માટે તત્પર થઈ રહ્યા છો એ 100% સાચી વાત છે. જો કે તમે મને રૂબરૂ કદાચ જવાબ નથી આપી શકતા, પણ કંઈ વાંધો નહીં. તમે સદભાગી છો કે હું તમારી સાથે તમારી સામે પહોંચી શક્યો છું, પરંતુ હું દુર્ભાગી, મને તમારા દર્શન થઈ શકતા નથી. પરંતુ ચિંતા ન કરશો મિત્રો, આપણા માટે એક ઓપ્શન છે. તમારા વિચારો, તમારા પ્રતિભાવો, તમારા જવાબો આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, એટલે આપણો વાર્તાલાપ થતો રહેશે. તો મિત્રો વાત અને તેમ છતાંય જો કોઈ વિશેષ વાતચીત કરવી હોય, ચિંતન કરવું હોય, આપણે એકબીજા સાથે શીખવું હોય, કારણ કે હું તમને શીખવતો જ નથી. શીખવવાનો હું કોણ? હું તો માત્ર નિમિત્ત અને માધ્યમ છું. બાકી તમારી પાસે મારે શીખવાનું છે, મારે મારો એકડો પાકો કરવાનો છે. એટલે કારણ મિત્રો, કારણ એટલા માટે જ, કારણ કે આપણે શીખવતા નથી, હંમેશા શીખતા રહીએ છીએ. અને શીખવાનું નાનામાં નાના બાળક જોડે પણ હોય છે. દુનિયાના તમામ જીવો પાસે શીખવાની બાબત હોય છે, માટે દરેકની પાસે શીખી લેવું મિત્રો. એક વિદ્યાર્થીએ મને આ વાત હું તમને વારે ઘડી કહેતો રહું છું. એક વિદ્યાર્થી મને કહ્યું કે સાહેબ તમે અમારી પાસે શું શીખશો? મેં કીધું બેટા હું તમારી પાસે એ શીખીશ કે શીખવું કેવી રીતે. અરે કે સાહેબ હા, તો મિત્રો એ જ મજાની વાત છે કે આ શીખવું એ ખૂબ અગત્યની વાત છે. ખૂબ મોટી ઉંમરમાં પણ શીખતા રહેવું, કારણ કે શીખવા માટે આપણે ખૂબ નાના છીએ. તો આ અભ્યાસ કરી રહ્યા છીએ મિત્રો, આપણે એકબીજા સાથે અભ્યાસ અને રૂબરૂ મળ્યા તુલ્ય આપણે સમજી આ વિચારો આપણા કોમેન્ટ બોક્સમાં જણાવતા રહીશું. અને જો વિશેષ વાર્તાલાપ કે ચિંતન કરવું હોય તો કોન્ટેક્ટ ટુ મી, આપણે કોન્ટેક્ટ દ્વારા વાતચીત કરી શકીશું. સારું, અગત્યની વાત કરી દઈએ મિત્રો કે જો આ વિષયનો અભ્યાસ મતલબ જોડણીનો પ્રશ્ન સોલ્વ થઈ જાય તો આપણું તમામ પ્રકારનું કામ સોલ્વ થઈ જાય. એના માટે આપણે વાત કરી કે આપણી બધી જ ભાષાઓની માં કોઈ હોય તો એ છે જે તમે વિચારી રહ્યા છો. જી હા, માં સંસ્કૃત. આ સંસ્કૃત બધી જ ભાષાઓની માં છે. એ વેદોની ભાષા છે, દેવોની ભાષા છે, આપણી ભાષા છે, સંસ્કૃતિની ભાષા છે, ઋષિ મુનિઓની ભાષા છે. માટે એ સૌની માં છે. તો અહીં આપણે સમજીએ છીએ સંસ્કૃત. તો સંસ્કૃત
એ બધી જ ભાષાઓની મિત્રો માં છે. આ સંસ્કૃત ભાષામાંથી પરિણમી નવી ભાષા પ્રાકૃત, પ્રાકૃત ભાષા, અને પ્રાકૃતમાંથી ધીરે ધીરે આવી અપભ્રંશ, અપભ્રંશ, અને એમાંથી ધીરે ધીરે પ્રવેશ થયો ગુજરાતીનો. આ બાબત તમે મારા ખ્યાલથી એસએસમાં વિષયમાં સમાજશાસ્ત્રમાં કદાચ સમજી ગયા હશો. કદાચ નવા મિત્રો હશે તો આ તરફ ધ્યાન દોરી દેજો, એટલે ચોક્કસથી આપણા પ્રશ્નોનું નિરાકરણ ચોક્કસ થઈ જશે મિત્રો. સારું, તો આપણી મૂળ ભાષા કઈ છે? દેવોની, વેદોની, બધી જ ભાષાઓની માં એટલે સંસ્કૃત, એમાંથી પરિણમી પ્રાકૃત, પછી આવી અપભ્રંશ, પછી આવી ગુજરાતી. એમ જેવી રીતે મિત્રો આપણી ભાષા ગુજરાતી આવીને, એમ બધી જ ભાષાઓ સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી છે. આ સંસ્કૃત કેન્દ્ર બિંદુ છે. એમાંથી ચોથી પેઢીની આપણી ભાષા ગુજરાતી આવી, તો એ તરફ દુનિયાની અલગ અલગ ભાષાઓ નિર્માણ થતી ગઈ. આ બધી જ ભાષાઓનું કેન્દ્ર બિંદુ જો કોઈ હોય તો એ છે સંસ્કૃત. તો સંસ્કૃત ભાષામાંથી ઉદ્ભવેલી ભાષાઓ પૈકીની આપણી ભાષા ગુજરાતી એ ચોથી પેઢીની ભાષા થઈ. ચોથી પેઢીને આપ જોઈ શકો છો, સંસ્કૃતમાંથી પ્રાકૃત, પ્રાકૃતમાંથી અપભ્રંશ ને અપભ્રંશમાંથી ગુજરાતી. તો મિત્રો આ સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી આપણી ચોથી પેઢીની ગુજરાતી ભાષામાં આપણે જે શબ્દો ઉપયોગમાં લઈએ છીએ એમાં 3 પ્રકારના શબ્દો ઉપયોગમાં લઈએ છીએ. કયા? આવો જોઈએ. તો અહીંયા વાત જરા છણાવટ કરી દઈએ કે એ 3 પ્રકારના શબ્દો કયા કે જેને આપણે આપણી ગુજરાતી ભાષામાં ઉપયોગમાં લઈએ છીએ. એ 3 પ્રકારના શબ્દો પૈકીના પહેલી વાત કરીએ તો એ છે તત્સમ શબ્દો. તત્સમ શબ્દો, તત્સમ. બીજા નંબરના છે તદભવ શબ્દો. તદભવ શબ્દો, તદભવ. અને ત્રીજા નંબરના છે દ્રશ્ય શબ્દો. આ 3 પ્રકારના શબ્દો આપણે આપણી ગુજરાતી ભાષામાં ઉપયોગમાં લઈએ છીએ મિત્રો. પણ શું છે આ તત્સમ શબ્દો, તદભવ શબ્દો અને દ્રશ્ય શબ્દો? આવો એનો પણ અભ્યાસ કરી લઈએ. તો મિત્રો તત્સમ શબ્દો, જેમ આપણે એક કહેવતને જાણીએ છીએ કે મોરના ઈંડા ચિતરવા ન પડે, એટલે કે એનો અર્થ એવો થાય કે મા બાપના લક્ષણો પુત્રમાં કે પુત્રીમાં વારસામાં આપોઆપ આવે. મતલબ કે મા બાપના લક્ષણો સંતાનમાં આપોઆપ ઉતરી આવે છે. આ કહેવતને એક અમારા વિદ્યાર્થી મિત્રે બહુ સરસ જવાબ આપેલો, મને યાદ છે. અને પાછો કે વિદ્યાર્થી મિત્રોની જવાબ પણ જે નિખાલસતાથી જવાબ આપે પાછા. આનો જવાબ છોકરાએ આપેલો. એ કહે કે સાહેબ મોરના ઈંડા ચિતરવા ન પડે કારણ કે સાહેબ ચિતરવાથી પાપ લાગે. મેં કીધું ભાઈ સારું સારું સારું, તારી વાતનું મારે અવગણના ના કરાય. સારું. બીજા છોકરાએ કેવો જવાબ આપ્યો કે સાહેબ મોરના ઈંડા ચિતરવા ન પડે કારણ કે ચિતરવાથી અંદરથી બચ્ચું નીકળતું નથી. મેં કીધું તું બી રાઈટ. સારું. પણ ત્રીજા જે છોકરાએ જવાબ આપ્યો ને, હજુ સુધી હું ભૂલ્યો નથી. એ અમારે વિદ્યાર્થી જવાબ આપ્યો કે સાહેબ મોરના ઈંડા ચિતરવા ન પડે કારણ કે સાહેબ એકચ્યુઅલી મોર ઈંડા મૂકતો જ નથી, ઈંડા તો ઢેલ મૂકે, અને એ બી મેરિડ હોય તો મૂકે. ઓ મેં કીધું ભાઈ સાહેબ કેટલા ફોરવર્ડ છોકરાઓ છે આપણા કરતાં. એમની સાથે વધારે ઊંડા ઉતરવા જેવું નથી, એમની પાસેથી જે હોય શીખી લેવું, શીખવાડવામાં વધુ મજા નથી. પણ ટૂંકમાં મિત્રો મારે કહેવાનો મતલબ એ છે કે આપણી કહેવત પ્રમાણે શું થાય કે વારસામાં આપોઆપ એ લક્ષણો આવે છે. એમ માના લક્ષણો અત્યારે આપણે જે ગુજરાતી ભાષા બોલીએ છીએ એ ગુજરાતી ભાષામાં એ માં સંસ્કૃતના શબ્દો ઉતરી આવ્યા છે. એના એ જ શબ્દો, પ્રોપરલી સંસ્કૃતના જ શબ્દો, એને કહીશું તત્સમ શબ્દો. જી હા મિત્રો, એની છણાવટ કરી લઈએ કે તત્સમ શબ્દો એટલે તેના. તેના એટલે કોના? સંસ્કૃતના. પ્રોપરલી એ જ શબ્દો, તેના જેવા જ શબ્દો, તેના યાની કે સંસ્કૃતના જ શબ્દો. તેના એટલે કોના? સંસ્કૃતના. સંસ્કૃતના શબ્દો, સંસ્કૃતના જેવા જ
શબ્દો એટલે તત્સમ શબ્દો. તદભવ એટલે કે તેમાંથી ઉદ્ભવેલા શબ્દો. હવે દાખલા તરીકે વાત કરીએ, તત્સમ શબ્દો શું છે, તદભવ શબ્દો શું છે, દ્રશ્ય શબ્દો શું છે. દાખલા તરીકે વાત કરું, તત્સમ શબ્દો પ્રોપરલી સંસ્કૃતના શબ્દો મિત્રો આપણે અત્યારે ગુજરાતીમાં ઉપયોગમાં લઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, ચક્ષુ. ચક્ષુ સંસ્કૃતનો શબ્દ છે. નીતિ, રીતિ, સૃષ્ટિ, દ્રષ્ટિ, પ્રીતિ, સમ લાઈક ધેટ, આ બધા જ પ્રકારના શબ્દો મિત્રો આપણે ગુજરાતીમાં જે ઉપયોગમાં લઈએ છીએ એ બધા જ તત્સમ શબ્દો છે, એટલે કે સંસ્કૃતના જ પ્રોપરલી શબ્દો છે. એ થયા તત્સમ શબ્દો. પણ તદભવ શબ્દો એટલે તેમાંથી. તેમાંથી એટલે શેમાંથી? તો સંસ્કૃતમાંથી. સંસ્કૃતમાંથી ઉદ્ભવેલા શબ્દો. તેમાંથી એટલે કે સંસ્કૃતમાંથી ઉદ્ભવેલા શબ્દો જેને કહીએ છીએ તદભવ શબ્દો. હવે દાખલા તરીકે વાત કરીએ કે ચક્ષુ શબ્દ સંસ્કૃતનો છે, પરંતુ એ પછી આપણે ઘણા બધા નવા શબ્દોનું પ્રયોજન કરીએ છીએ. નયન, લોચન, નેત્ર, નૈણ. આ બધા શબ્દો શું થયા? સંસ્કૃતના જ સમાનાર્થી શબ્દો છે, પણ એમાંથી નવા ઉદ્ભવેલા શબ્દો થયા, માટે એને કહીશું આપણે તદભવ શબ્દો. સંસ્કૃતમાંથી નવા ઉદ્ભવેલા શબ્દો. તો આ છે મિત્રો સંસ્કૃતમાંથી ઉદ્ભવેલા શબ્દોની વાત. પરંતુ આ દ્રશ્ય શબ્દો શું છે? તો મિત્રો દ્રશ્ય શબ્દોની વાત કરી લઈએ તો માણસનો એક સ્વભાવ છે. કયો સ્વભાવ? અનુકરણ કરવાનો. અનુકરણ કરવાનો. અને અનુકરણની વાત આવી એટલે એક વાત હું ચોક્કસ કહી દઉં કે આપણે મોટે ભાગે પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરતા રહ્યા છીએ. ખાસ કરીને કઈ બાબતોમાં? તો હેર સ્ટાઇલ, ક્લોથ સ્ટાઇલ, વોક સ્ટાઇલ. આ અનુકરણ આપણે એમનું કરતા રહીએ છીએ, અને એ લોકો આપણું એક જ અનુકરણ કરે છે. બોલો કયું? તો મિત્રો એ લોકો આપણી પાસેથી લાઈફ સ્ટાઇલ, જીવન જીવવાની પદ્ધતિ શીખે છે. ધ આર્ટ ઓફ લિવિંગ. આપણા ઋષિમુનિઓ કેવી રીતે જીવતા અને કેટલા નિખાલસતાથી ને કેવું તંદુરસ્ત જીવન જીવતા એ આપણી પાસેથી એ લોકો શીખે છે. એટલે અનુકરણ આપણે એમનું કરીએ છીએ, આંધળું અનુકરણ છે, અને એ લોકો આપણા સમજદારીનું અનુકરણ કરે છે આપણામાંથી. અને એમાં જો વિશેષ વાત કરીએ તો આપણે પાછું વધારેમાં જોઈએ, વર્તમાન સમયને ધ્યાનમાં લઈને જોઈએ તો 3 બાબતોનું ખાસ અનુકરણ કરીએ છીએ. કઈ? તો ખાણી, પીણી અને ગાણી. ખાદ્ય પદાર્થો, પેય પદાર્થો અને ગાવાના ગીતો. આ 3 બાબતનું આંધળું અનુકરણ પાશ્ચાત્ય સંસ્કૃતિમાંથી કરીએ છીએ. આપણા ભોજન કયા? તો લાડુ, દાળ, ભાત, શાક, લાપસી. આ બધા ભોજનને મૂકી અને પીઝા, મંચુરિયન, બર્ગર. પહેલાં ખાઈએ બર્ગર ને થાય પછી ગરબડ. આ બધું પાશ્ચાત્ય સંસ્કૃતિ આપણે અનુકરણ કરીએ છીએ. પેય પદાર્થોની વાત કરીએ તો આપણા પીણા કયા મિત્રો? તો આપણા પીણા છે સરસ મજાના દૂધ, છાશ, લસ્સી, લીંબુ શરબત. આ બધા આપણા પીણાઓ મૂકી અને પાશ્ચાત્ય સંસ્કૃતિના આઈએ કુછ તૂફાની કરતે, થમ્સઅપ, કોકા કોલા, પેપ્સી, આ બધું અનુકરણ કરીએ છીએ આપણે. અરે એટલું જ નહીં, આપણા સુંદર મજાના ગીતોને મૂકીને પોપ ગીતોનો આશરો લઈએ છીએ. અને એટલે જ મિત્રો, એટલે જ મને કવિ કૃષ્ણ દવેની અનુકરણ કરવા જેવું કરાય, પણ એનું અનુકરણ કરાય જે જીવનમાં ઉપયોગી હોય, જીવન બગાડે એવું નહીં. એટલે કવિ કૃષ્ણ દવેની મિત્રો મને એક સરસ પંક્તિ યાદ આવે છે કે જ્યારે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિનું જ્યારે અનુકરણ કરીએ છીએ, આંધળું અનુકરણ કરીએ છીએ, ત્યારે આપણે છેવટે મરવાનો વારો છે જ. મરવાની દશા આવશે જ. આપણે મતલબ મરવાની દશા તો ખરી, પણ મોત બગાડે એવી દશા આવશે. મરણ પથારીએ ખાટલામાં પડ્યા આપણે જ્યારે વિચારશું ને ત્યારે આપણી સંસ્કૃતિ આપણે ટકોરીને કહેશે. જેના પ્રતીક રૂપે કવિ કૃષ્ણદેવે એક સરસ કાવ્ય મૂક્યું છે કે લીમડાના દાદા કે કઈને થાકી ગયો, જાઓ હજુ ફાસ્ટ ફૂડ ખાઓ. ટી શર્ટ ને જીન્સ વાળી માંજરી બિલાડી કે આપણને દૂધ નહીં ભાવે. ટી શર્ટ ને જીન્સ વાળી માંજરી બિલાડી કે આપણને દૂધ નહીં ભાવે. અરે પીઝા ને બર્ગરની આખી આ પેઢીને રોટલીને શાક ક્યાંથી ભાવે? ખાદ્ય પદાર્થોની વાત કરીએ, પણ પેય પદાર્થોની વાત કરીએ. વર્ષોથી બોટલમાં કેદ થઈ સડતા એ પીણાને પીવો અને પાવ, જાઓ હજુ ફાસ્ટ ફૂડ ખાઓ. જાઓ ફાસ્ટ ફૂડ ખાઓ એટલે ખબર પડે કે જીવનમાં શું દશા, આ પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કર્યા પછી શું દશા આવે છે.
ટોયલેટ ક્લીનરો આપણે પીવામાં ઉપયોગમાં લઈએ છીએ. હવે કેવું કેવું વિપરીત અનુકરણ. જે લીંબુ પાણીને પીવાનું હોય એનાથી હોટલોમાં હાથ ધોઈએ છીએ, અને જે ટોયલેટ ક્લીનરો છે એ લીમકા પીવામાં ઉપયોગમાં લઈએ છીએ. ન જાણે કયા મૂર્ખે આપણને આ ભણાવી છે, આ કઈ ક્યાંથી આ અનુકરણ આપણે લાવ્યા છે ખ્યાલ નથી આવતો. સારું, એટલું જ નહીં મિત્રો, આગળ કહેતે કે અપ ટુ ડેટ કાગડા અને કાગડિયું માઇકમાં મંડી પડ્યા છે કઈ ગાવા. ખાદ્ય પદાર્થોનું અનુકરણ કરીએ છીએ, પેય પદાર્થોનું અનુકરણ કરીએ છીએ, પણ ગાણીનું એવું અનુકરણ કરીએ છીએ. ખાણીપીણી તો ખરું જ, પણ ગાણીનું એવું અનુકરણ. આપણા સરસ મજાના ગીતો છે. કેવા ગીતો મિત્રો? કેવા ગીતો? પ્રભાતિયા, એટલે પ્રભાતિયા, હાલરડા, લગ્ન ગીતો, લોકગીતો. અરે આપણા એવા ગીતોની ભરમાર છે કે જે આપણા જીવનમાં ઇફેક્ટિવ, અસરકારક એવું છે કે આપણા મરેલા માણસને બેઠો કરીને બેઠાને દોડતો કરે એવી એ ગીતોમાં તાકાત છે. અને આપણે શું કરીએ? એને મૂકી અને શું કરીએ છીએ? અપ ટુ ડેટ કાગડા ને કાગડિયું માઇકમાં મંડી પડ્યા છે કઈ ગાવા. રાતોરાત ઇન્ડિયન આઇડલ બની જઈએ. અપ ટુ ડેટ કાગડા ને કાગડિયું માઇકમાં મંડી પડ્યા છે કઈ ગાવા. ને આપણે એક એવા કે કંઈ પણ ભીંજાય નહીં એવા ખાબોચિયામાં નીકળી પડ્યા છીએ નાવા. અને એટલે જ કહ્યું કે કુંપળના ગીત લીલા પડતા મૂકીને રિમિક્સના ગાણાઓ ગાઓ, જાઓ હજુ ફાસ્ટ ફૂડ ખાઓ. યાદ રાખજો મિત્રો, જો સૂરજ દેવતા જેવા સૂરજ દેવતા ઉગે છે ત્યારે પૂર્વમાં પૂજાય છે, પરંતુ પશ્ચિમ તરફ ગયા ને તો એમને જો આથમવાનો વારો આવતો હોય તો આપણી શું વિષાદ છે મિત્રો. પણ હા, અનુકરણ સારી બાબતનું કરી શકાય, સારી બાબતનું અનુકરણ કરી શકાય. એમ આપણે ગુજરાતી ભાષામાં કેટલાક શબ્દોને અનુસરીએ છીએ, અન્ય ભાષાઓના શબ્દોને અનુસરીએ છીએ. એને જ કહીશું આપણે દ્રેશ્ય શબ્દો. એટલે કે મિત્રો અહીંયા અન્ય ભાષામાંથી સ્વીકારેલા શબ્દો, આને કહીશું આપણે દ્રેશ્ય શબ્દો. સાંભળેલા શબ્દોને આપણે આપણી ભાષામાં લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. દાખલા તરીકે ખાસ કરીને વાત કરીએ તો 80 વર્ષના માજી હોય ને તો એ બસમાં બેઠા પછી માગે શું ખબર છે? ટિકિટ આપો સાહેબ. હવે ટિકિટ કયો શબ્દ છે? અંગ્રેજી શબ્દ છે, ઇંગ્લિશ શબ્દ છે. આ ટિકિટનું મૂળ ગુજરાતી શું થાય? ટિકિટને પ્યોર ગુજરાતીમાં રમણભાઈ નીલકંઠની હાસ્ય નવલકથા છે ભદ્રમ ભદ્ર, એમાં પ્યોર ગુજરાતીના શબ્દો ઘણા બધા આપેલા છે. એમાં ટિકિટનો મૂળ શબ્દ છે મૂલ્યપત્રિકા. સાહેબ આ તો અમને ખબર જ નથી મિત્રો, એ જ તો તકલીફ છે. મૂલ્યપત્રિકા એ ભૂલીને આપણે ટિકિટને પ્રોપરલી આપણે સ્વીકાર લીધો. એટલે 80 વર્ષના માજી હોય એ ગુજરાતીને છોડીને ઇંગ્લિશમાં રજૂઆત કરવા લાગે. એટલે ટિકિટ શબ્દ ઇંગ્લિશ શબ્દ છે. એટલું જ નહીં, આપણે બોલીએ છીએ રેલવે, તો રેલવે આ શબ્દ ઇંગ્લિશ છે, એનું ગુજરાતી શું થાય? તો એક છોકરો કે સાહેબ, અને તમે પણ વિચારતા છો કે સાહેબ આગગાડી. નહીં મિત્રો, આગગાડી એ પણ અરબી ફારસી શબ્દ છે. એનું પ્યોર ગુજરાતી શું થાય? તો એનો પ્રોપર અને પ્યોર ગુજરાતી શબ્દ છે અગ્નિરથ. અગ્નિથી ચાલતો રથ એટલે અગ્નિરથ. અને રેલવે સ્ટેશન એનું ગુજરાતી શું થાય? તો અગ્નિરથ વિરામ સ્થાન. હે સાહેબ એવું સારું. પણ મિત્રો આ જ શબ્દને જો હિન્દીમાં કહેવો હોય તો, કારણ કે હિન્દી પણ આપણી રાષ્ટ્રભાષા છે, એનું પણ સન્માન હોવું જોઈએ, અને એનું ખાસ સન્માન હોવું જોઈએ. તો હિન્દીમાં રેલવેને હિન્દીમાં શું કહેવાય? તો બરાબર ધ્યાનથી સાંભળજો. હિન્દીમાં એને કહે લહુપથ ગામિની. લહુ એટલે લોખંડ, પથ એટલે રસ્તો, ગામિની એટલે જવાવાળી, ચાલવાવાળી, લોખંડના રસ્તા ઉપર ચાલવાવાળી એટલે કે લહુપથ ગામિની. ઓકે, રેલવે સ્ટેશનને હિન્દીમાં શું કહેવાય? તો રેલવે સ્ટેશનને હિન્દીમાં બરાબર ધ્યાનથી સાંભળજો લહુપથ ભગ અડ્ડા. ઓ સાહેબ આજે જ સાંભળ્યું, એ જ તો મજા છે મિત્રો. ઓકે, તો એને એ પ્રમાણે કહે. સારું, આપણે એક શબ્દ બોલતા રહીએ છીએ ક્રિકેટ. બધા જ વિદ્યાર્થી મિત્રો, બધા જ રમતવીરો, બધા જ બાળકો ક્રિકેટના એટલા બધા આંધળા શોખીન છે કે ક્રિકેટના સમય દરમિયાન પોતાના બધા જ કામ પેન્ડિંગ મૂકી દો. નોકરિયાતો હોય, ધંધાદારીઓ હોય, કર્મચારીઓ, બધા જ કામ પેન્ડિંગ મૂકી દે અને ક્રિકેટ પાછળ આંધળી દોટ મૂકે. પણ એ ક્રિકેટનો પ્યોર ગુજરાતી શબ્દ શું છે મિત્રો? બોલો, ગેરંટી સાથે કહું, આપણને ખબર નથી, પણ બરાબર ધ્યાનથી સાંભળજો. લંબ દંડ ગોલ પિંડ ભાગ દોડ સ્પર્ધા. આ છે ગુજરાતી પ્યોર શબ્દ ક્રિકેટનો. લંબ દંડ, લાંબો દંડ, લાંબા દંડા હોય,
ગોલપિંડ ગોળદડો, ભાગદોડ ચાલે એમાં એવી સ્પર્ધા જેને કહીએ છીએ ક્રિકેટ. એમનો વાત નથી કરતો મિત્રો. આ પ્યોર આપણા ગુજરાતીના પ્યોર શબ્દો છે, ગુજરાતીના લેખકો દ્વારા અપાયેલા સાહિત્યમાં છપાયેલા શબ્દની વાત કરું છું મિત્રો. એમને હું વાત નથી કરતો, વેલિડ પ્રૂફ સાથેની વાત છે બધા. લંબદંડ, ગોલપિંડ, ભાગદોડ સ્પર્ધા, ક્રિકેટ થયો મિત્રો. અને આવા તો અનેક શબ્દોની વાત કરીએ છીએ આપણે. ઓકે, એ સિવાયની વાત કરીએ, દાખલા તરીકે આ તો રમતગમતની વાત કરી, પણ ખાદ્ય પદાર્થોની વાત કરીએ તો ખાદ્ય પદાર્થોમાં દાખલા તરીકે કહીએ જલેબી, અરબી ફારસી શબ્દ થયો. જલેબી, પીઝા ઇટાલિયન શબ્દ છે. ઇટાલીમાં અત્યારે જઈએ તો આપણને ખ્યાલ આવે ઇટાલીનો પીઝા, ત્યાંનો મંચુરિયન ચીનનો શબ્દ છે. ઓકે મિત્રો, આ બધા જ પ્રકારના બહારની ભાષાના સ્વીકારેલા શબ્દો એને આપણે કહીએ છીએ દ્રેશ્ય શબ્દો. તો અહીંયા આપણે જે વાત કરવી છે કરી લઈએ. દ્રેશ્ય શબ્દો અન્ય ભાષામાંથી ખાસ કરીને કઈ તો અંગ્રેજી, લેટિન, અરબી, ફારસી વગેરે આ બધી જ ભાષાઓમાંથી સ્વીકારેલા શબ્દો એને આપણે કહીશું દ્રેશ્ય શબ્દો. પણ આ ત્રણેય પ્રકારના શબ્દો માટે એક છણાવટ કરી લઈએ મિત્રો કે અહીંયા હું વાત જે તમને કહેતો રહું છું એનો અભ્યાસ ચોક્કસ કરતા. અહીંયાથી હું ડિલેટ કરું પણ તમારે ક્રિએટ કરવાનું છે નોટબુકમાં. અને મિત્રો મેં તમને અગાઉ ઘણીવાર કહ્યું છે, દરેક એપિસોડમાં હું તમને વાત ખાસ કહેતો રહું છું કે આ દરેક મુદ્દાઓ વ્યાકરણિક દરેક મુદ્દાઓ માત્ર પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક માટે જ નથી, એ તમામ સ્પર્ધાત્મક કસોટીઓ માટે પણ ઉપયોગી છે. માટે એની એવી ડાયરી બનાવી, એવી નોટબુક બનાવી જે આપણને તો કામ લાગશે પણ આવનાર આપણા સમયને એ કામ લાગશે. તમામ સ્પર્ધાત્મક કસોટીઓમાં ઉપયોગી થઈ પડશે. આપણને કામ લાગશે, આપણા ભાઈ બહેનોને, આપણા બાળકોને, આપણા પરિવારને કામ લાગશે. એટલે સ્વાધ્યાય કરવાનું ચૂકતા નહીં. અભ્યાસ તો ચાલે જ છે પણ સ્વાધ્યાય સ્વનું મૂલ્યાંકન છે એટલે એવી ચોક્કસ કરતા રહીએ. સારું, તો વાત કરી દઉં, ફરી એકવાર પુનરાવર્તન કરું છું કે તત્સમ શબ્દો એ પ્રોપરલી સંસ્કૃતના શબ્દો છે. તદ્ભવ શબ્દો એ સંસ્કૃતમાંથી ઉદ્ભવેલા શબ્દો છે અને દ્રેશ્ય શબ્દો એ અન્ય ભાષાના સ્વીકારેલા શબ્દો છે. તો આ કુલ મિલાવીને આપણે ગુજરાતી ભાષામાં આ બધા જ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. આ છે આપણું ગુજરાતી શબ્દ ભંડોળ. અને આ ગુજરાતી શબ્દ ભંડોળમાં આ ત્રણ પ્રકારના શબ્દોમાં આપણે વાર્તાલાપ કરતા રહીએ છીએ. બધી બાબતોનું અનુકરણ શીખવાની વાતો કરતા હોઈએ છીએ, વિચારનો વિનિમય કરતા રહીએ છીએ આ શબ્દ ભંડોળ દ્વારા. સારું, પણ મિત્રો વાત કરી દઉં કે તત્સમ શબ્દો, આ તત્સમ શબ્દો છે ને એ હવે આ વાત હું વારી ઘડી લખું ને તો તમે સમજી ગયા છો. સારું, તો આ વાતને ખાસ ધ્યાન રાખજો કે તત્સમ શબ્દો એ મૂળ સંસ્કૃત ભાષાના શબ્દો છે અને સંસ્કૃત એ પાયાની વાત છે. પાયામાં ક્યારેય કોઈ ફેરફાર કરી શકાય નહીં. મકાનમાં રંગરોગાન કરવો હોય, એમાં કંઈ રિનોવેશન કરવું હોય તો ઉપરના ભાગમાં થઈ શકે, પણ એવું ક્યાંય જોયું કે મકાન ઊંચું કરીને પાયામાં રિનોવેશન કર્યું હોય? મિત્રો શક્ય નથી એ, કારણ કે પાયો છે ને, પાયો તો એકવાર મજબૂત થયો ને પાકો થયો એટલે વાત પતી ગઈ. તો પાયાની વાત છે કે પાયો એ હંમેશા એકવાર ચણાયો પછી એની પર ઇમારત ગમે એટલી ચણો પણ એ પાયામાં પછી કોઈ ફેરફાર ન કરી શકાય. તો તત્સમ શબ્દો એ મૂળ પાયાના સંસ્કૃતના જ પ્રોપરલી શબ્દો છે એટલે એમાં ફેરફાર કરવાનો આપણને કોઈ જ અધિકાર નથી. આ વાતને બરાબર સ્પષ્ટ સમજી લેજો મિત્રો. અહીંયા લખી જ દઉં છું, ચલો એ વાતને કે તત્સમ શબ્દો આ પ્રકારના શબ્દો મૂળ સંસ્કૃત ભાષાના જ હોવાથી એમાં ફેરફાર કરવાનો
આપણને કોઈ જ અધિકાર નથી, કોઈ જ અધિકાર આમાં નથી. દાખલા તરીકે આપણે શબ્દોની વાત કરી લઈએ તો કયા શબ્દો? ચક્ષુ, નીતિ, રીતિ, સૃષ્ટિ, દ્રષ્ટિ, પ્રીતિ વગેરે. આ બધા શબ્દો મિત્રો કયા છે? તત્સમ શબ્દો છે, જેમાં આપણને ફેરફાર કરવાનો કોઈ જ અધિકાર નથી. તદ્ભવ શબ્દો વિશે આપણે થોડુંક ઊંડા સમજવાનું છે, એટલે એને થોડાક પછી લઉં, પણ પહેલાં દ્રશ્ય શબ્દોની વાત કરી લઉં. તો દ્રશ્ય શબ્દો એનો ક્રમ ત્રીજો આપણે લખ્યો છે, પણ અહીંયા બીજા ક્રમે એને સમજાવવાનો પ્રયત્ન કરું છું, એટલે સમજી લેજો મિત્રો. અહીંયા બીજો ક્રમ દ્રશ્ય શબ્દો. આ દ્રશ્ય શબ્દો ફરી એકવાર ધ્યાન દેજો કે તદ્ભવ શબ્દો ઉપર આપણે આખો એપિસોડ ચલાવવાનો છે, એટલે એને હું હવેના ભાગમાં લઈશ. અત્યારે પહેલાં દ્રશ્ય શબ્દો સમજી લઈએ. તો દ્રશ્ય શબ્દો એ શું છે? તો દ્રશ્ય શબ્દો એ જે તે વિસ્તારની ભાષામાંથી સ્વીકારેલા શબ્દો છે, એટલે એ જે તે વિસ્તારની ભાષા એના આગવા રીત અને રસમ ને આધીન, નિયમોને એની સંસ્કૃતિને આધીન હોય, એમાં પણ આપણને કોઈ ફેરફાર કરવાનો અધિકાર નથી, કારણ કે એની સંસ્કૃતિ પ્રમાણે, એના રીતિ નિયમો પ્રમાણે ઘડાયેલા છે, એટલે એમાં આપણે કોઈ ફેરફાર ના કરી શકીએ. દુકાન હોટલમાં જઈ આપણે એમ ના કહી શકીએ કે ભાઈ મને રાઉન્ડ 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 એટલે ફૂલ સ્ટોપ આપો, જલેબી આપો, ગૂંચરું આપો, ના કહી શકીએ. એ ગૂંચરામાં એ ગૂંચવાઈ જાય. ત્યાં આપણે હોટલમાં જઈને લાલ લાલ લખોટી આપો એમ ના કહી શકાય. મંચુરિયન જ કહેવું પડે, કારણ કે મિત્રો એનો પ્રોપરલી શબ્દ એ દાખલા તરીકે વાત કહે છે મંચુરિયન, તો એ શબ્દ પ્રોપરલી ચીનનો શબ્દ છે. આ ચીનનો શબ્દ ખાણીપીણીનો આ શબ્દ એ ઉતરી આવ્યો આપણી ભાષામાં, એવું આપણી ભાષામાં જેવું ઉતરી આવ્યો બધી જ ભાષામાં ઉતરી આવ્યો. હવે દાખલા તરીકે આપણે ગુજરાતીમાં એને લાલ લાલ લખોટી તરીકે ઓળખીએ, તો પેલો સામાનો વિચારમાં પડી જાય, એ ગૂંચવાઈ જાય. એ ન થાય એટલા માટે એને મંચુરિયન શબ્દથી જ ઉચ્ચારવો પડે. હવે એ મહારાષ્ટ્રમાં જઈએ આપણે તો બી એને મંચુરિયન કહીશું, કારણ કે એ લોકો બી ત્યાંથી જ લાવ્યા છે, એટલે એ જ નામથી, એ જ સંકેતથી, એ જ સિમ્બોલથી ઓળખે છે. માટે મિત્રો આ વાત ધ્યાનથી ખાસ સમજી લેજો કે દેશ શબ્દો પણ એ જે તે વિસ્તારની સંસ્કૃતિ અને રીત રિવાજને નિયમોને આધીન હોય, એમાં પણ આપણે કોઈ ફેરફાર કરી શકીએ નહીં. તો આ વાતને જરા પાકી કરી લઈએ કે દ્રશ્ય શબ્દો જે તે વિસ્તારની ભાષા ના હોવાથી તેની સંસ્કૃતિ તથા નિયમોને આધીન છે, તેથી તેમાં પણ કોઈ જાતનો ફેરફાર કરી શકાય નહીં. દાખલા તરીકે આપણે વાત કરી મિત્રો કયા પ્રકારના શબ્દો? તો દ્રશ્ય શબ્દોમાં વાત કરી ટિકિટ, જલેબી. દાખલા તરીકે સાહિત્યમાં ભાષામાં આપણે એની ભાષા તો ઓફિસ, અંગ્રેજી શબ્દ થયો ઓફિસ. દાખલા તરીકે હાઇકુ સાહિત્યનો પ્રકાર છે. હાઇકુ જાપાનનો આ શબ્દ છે, મતલબ હાઇકુ જાપાનનો સાહિત્ય પ્રકાર છે. હાઇકુ એ પ્રમાણે ગઝલ તો અરબી ફારસી પ્રકાર છે. તો આ સાહિત્યના પ્રકારો. ઉર્દુ ભાષામાં પ્રકાર છે. આપણે સાહિત્યમાં વાત કરી ચૂક્યા છીએ મિત્રો. દરેક વિદ્યાર્થી મિત્રો દરેક એપિસોડને ચોક્કસ જોવાનો પ્રયત્ન કરજો, કારણ કે આપણે માતૃભાષાને આત્મસાત કરીએ છીએ. શીખવાની વાત પછી રહી કે શીખવું એ ક્યાંક બળજબરીપૂર્વક પણ હોય, ડરથી પણ હોય, પરીક્ષાના ડરથી શીખતા હોઈએ, પણ આત્મસાત કરવું એ તો બસ એની પરીક્ષા હોય કે ન હોય, પણ હું મારી માને વાલ કરી લઉં, કારણ કે માતૃભાષા એ આપણી ત્રીજી માં છે. ચોક્કસ તેને આત્મસાત કરીએ મિત્રો. ઓકે, તો વાત જરા એ કરવી છે મિત્રો કે અહીંયા તત્સમ અને દ્રશ્ય શબ્દો અહીંયા આપણે છણાવર કરીએ, પણ હવે આપણે જે વાત કરવાની છે એ છે તદ્ભવ શબ્દો.
ઓકે, તો તદભવ શબ્દો એ શું છે મિત્રો? વાતને બરાબર ધ્યાનથી સાંભળી લેજો અને સમજી લેજો કે આ તદભવ શબ્દો એ શું છે. મિત્રો આપણે જેમ વાત કરીએ એમ તદભવ શબ્દો એ રોજ બરોજ નવા બનતા શબ્દો છે. દિન પ્રતિદિન નિત નવા શબ્દો બને છે તદભવ શબ્દો. દાખલા તરીકે વાત કરી લઉં કે આપણે ક્લાસમાં બેઠા હોઈએ, એમાં પંકજ હોય, દાખલા કોઈ વિદ્યાર્થી, અને આવા પંકજ 2 કે 3 પ્રકારના પંકજ હોય અને મારે એમને ઓળખવા હોય, અથવા પ્રિયંકા હોય, અથવા સુશીલ હોય, અથવા સુશીલા હોય, અથવા અંકિત હોય, અથવા અંકિતા હોય, આવા 4 મતલબ એક જ નામના 4-5 વિદ્યાર્થીઓ હોય, તો પછી મારે શું કરવું પડે? એમને ઓળખવા માટે જુદા જુદા સિમ્બોલ આપવા પડે, જુદા જુદા નામ, યા તો પછી એને કંઈક યુક્તિ વાપરવી પડે. દાખલા તરીકે પંકજ 3 હોય તો પછી એ 3 પંકજમાંથી પંકજ પટેલ કહેવા પડે, બીજા કહેવા પડે પંકજ, દાખલા તરીકે પંકજભાઈ ઠાકોર. પણ એમાં ધારો કે પાછા પંકજભાઈ પટેલ 2 હોય તો એમાં પાછા નામ પંકજ સી પટેલ, પપ્પા નામ પરથી પંકજ ડી પટેલ, તો એમ ઓળખવું પડે. એટલે કે મિત્રો એમાં શું આપણે પંકજને જુદા પાડવા માટે શું કરવું પડ્યું? જુદા જુદા સિમ્બોલ, સંકેતો, યુક્તિ પ્રયુક્તિઓ આપવી પડી, ક્યાંક સિમ્બોલ આપવા પડ્યા કે આ એટલે આ પંકજની વાત કરું છું. પંકજ સી પટેલ એટલે પંકજ સી પટેલ હોય એ જ ઊભા થાય, બાકીના પંકજ બેસી રહેશે. અંકિતા 3-4 પ્રકારની હોય તો એમાંથી જે અંકિતાનું નામ હું પ્રયોજન કર્યું છે, જે નામથી આખા ક્લાસમાં જાહેરાત કરી છે, એ જ અંકિતા આવશે. તો આ પ્રમાણે એને એક આપણી આગવી ઓળખ આપીએ છીએ, સિમ્બોલ આપીએ છીએ, જેના લીધે એને અલગ તારવી શકાય. તો મિત્રો આ જે શબ્દો છે તદભવ શબ્દો નિત નવા બનતા શબ્દો છે. આ નિત નવા બનતા શબ્દોને એકબીજાથી જુદા પાડવા માટે, દાખલા તરીકે પાણી શબ્દ છે, મૂળ શબ્દ છે સંસ્કૃતનો પાણી, પાણી એટલે હાથ, પાણીર મધુરૌ પાદૌ મધુરૌ નૃત્યમ મધુરમ સખ્યમ મધુરમ મધુરાધિપતૈરખિલમ મધુરમ. તો પાણી એટલે હાથ. હવે આ હાથ શબ્દ મૂળ સંસ્કૃતનો, પણ એને મારે નવા સ્વરૂપમાં આપવો શબ્દ છે, તો એને નવા સ્વરૂપમાં શબ્દ આપવા માટે એમાં મેં ફેરફાર કર્યો. કયો કર્યો? તો અહીંયા મેં દીર્ઘ બનાવી દીધો. તો શું થયું મિત્રો? સંકેત બદલ્યો. આ પાણી એ પ્રોપર સંસ્કૃતનો શબ્દ હતો, આ પાણી એમાં મેં દીર્ઘઈ કર્યું. આ પાણીનો મતલબ હતો સંસ્કૃત પ્રમાણે જોવા જઈએ તો પાણી એટલે હાથ, અને આ પ્રમાણે પછી જોવા જઈશું તો થઈ ગયોનો મતલબ પાણી એટલે જળ, નીર. તો આ થયો મિત્રો ફેરફાર. શેનો? તદભવ શબ્દો એ નવા બને છે, ને નવા બનતા શબ્દોમાં આપણે ફેરફાર કરીએ છીએ. તો આમાં ફેરફારમાં શું કર્યું? તો અહીંયા આપણે હસવાઈ હતી, અહીંયા આપણે દીર્ઘઈ કરી. બસ મિત્રો આ જ આપણા એપિસોડનો તાત્પર્ય છે, હેતુ છે. આપણે તદભવ શબ્દો નિત નવા બનતા હોય એને એકબીજાથી અલગ તારવવા માટે કેટલાક નિયમો ઘડ્યા છે, સિમ્બોલ અલગ તારવ્યા છે, સંકેતો અલગ તારવ્યા છે. બસ આ નિયમો, આ સંકેતોને જ આપણે કહીએ છીએ જોડણી. આ વાત હવે કેન્દ્રબિંદુ છે મિત્રો, કે જોડણી શું છે? તો આ ફેરફાર એ જોડણી છે. તો આ ફેરફાર એ જોડણીને સમજવા માટે ઓકે, દ્રશ્ય શબ્દોની અહીંયા છણાવટ કરી લઈએ. ત્રીજા પ્રકારના શબ્દો દ્રશ્ય શબ્દો, સોરી તદભવ શબ્દો. કે તદભવ શબ્દો શું છે? આ તદભવ શબ્દો અહીંયા છણાવટ કરીએ કે તદભવ શબ્દો એ નિત નવા બનતા હોય એના માટે, એને ઓળખવા માટે, એને ઓળખવા માટે કેટલાક વ્યાકરણિક નિયમો ઘડવામાં આવ્યા છે, જેને જોડણી તરીકે ઓળખવામાં આવે છે, તરીકે ઓળખવામાં આવે છે.
તો જોડણીમાં થયું શું મિત્રો? ફેરફાર થયો. શેનો ફેરફાર થયો? વ્યંજન અને સ્વર. યાદ કરી લો મિત્રો આપણો ધ્વનિ પરિચય એપિસોડ. ન જોયો હોય તો આજે જ જોઈ લેજો. શું વાત કરી હતી એમાં આપણે? ધ્વનિમાં કે બે પ્રકારના ધ્વનિ જોડાય એટલે વર્ણ રચાય છે. કયા બે પ્રકારના ધ્વનિ? તો વ્યંજન અને સ્વરની જોડણી એટલે વર્ણ. તો આ જોડણી શેના પર આધારિત છે? વ્યંજન અને સ્વર પર આધારિત છે. તો અહીંયા આપણે ફેરફાર કર્યો. શેમાં ફેરફાર કર્યો? તો પાણીમાં. તો હસ્વ મતલબ સ્વરમાં ફેરફાર કર્યો. એવો ફેરફાર વ્યંજનમાં પણ હોઈ શકે. પણ અગત્યની વાત એ છે મિત્રો કે જોડણીના જો નિયમો સમજવા હોય તો વ્યંજન અને સ્વરનો પરિચય હોવો જરૂરી છે. તો દરેક વ્યંજન એ સ્વર સાથે જોડાય છે અને એ પ્રમાણે એની ઓળખાણ થાય છે. આ મુદ્દાને આપણે દરેક એપિસોડમાં જોવાનો છે. એની અગત્યતા માત્ર આ મુદ્દા માટે જ નથી. જોડણી માટે, સંધિ માટે, છંદ માટે, બધા જ મુદ્દા માટે આ વાત ખૂબ અગત્યની છે મિત્રો. માટે ખૂબ ધ્યાનથી સાંભળજો. ને આ વાત અગાઉ તો આપણે જોઈ ચૂક્યા છીએ જ, પરંતુ રિપીટ પુનરાવર્તનના ભાગરૂપે અહીંયા ફરી એક વાર કરી દઉં કે સ્વર અને વ્યંજન આ બંનેનું જોડાવું એટલે વર્ણ. આ બંનેની જોડાવું એ જોડણી જે થઈ એનાથી રચાયો એ વર્ણ થયો. પણ એમાં ઓળખ કોઈ પણ વ્યંજનની સાથે સ્વર જોડાય છે. આ સ્વર જેવો હોય એવી વર્ણની ઓળખ થાય. તો આ સ્વર પરિચય મેળવી લઈએ કે જોડણીના નિયમ માટે સ્વર પરિચય ખૂબ અગત્યનો છે. અહીંયા ખાસ નોંધ લઈ લઈએ કે જોડણીના નિયમો સમજવા માટે સ્વર પરિચય. એમાં ખાસ કંઈ કહીએ તો સ્વર વ્યંજન એ સ્વરથી જોડાય એટલે વર્ણ પરિચય આપણે લેવાનો છે. પણ એ સ્વરને કારણ કે સ્વરથી જ વ્યંજન, સ્વરથી વર્ણની ઓળખ થાય છે. મુખ્ય સ્વર એનો આત્મા છે, વ્યંજન એનું શરીર છે. તો મુખ્ય ઓળખ સ્વરની છે, માટે અહીં હું સ્વર લખું છું, બાકી વર્ણ કહી શકાય. એ સમજવા માટે સ્વર પરિચય મેળવવો જરૂરી છે. અને આ સ્વર બે વિભાગમાં વહેંચાય છે મિત્રો. આ બે વિભાગમાં વહેંચાતા સ્વર એમની ઓળખ એ કેવી રીતે થાય છે એ જોઈએ છે. તો સ્વર બે પ્રકારના છે. એક નાના સ્વરો જેને આપણે હસ્વ સ્વરો કહીએ છીએ. વ્યાકરણિક ભાષામાં એના માટે શબ્દ આપ્યો છે આપણે હસ્વ સ્વરો, એટલે કે લઘુ સ્વરો. તો એ લખીએ છીએ. સ્વર બે પ્રકારના છે. સ્વર ઓળખ, સ્વર પરિચય મેળવવો છે. સ્વર પરિચયમાં વાત કરીએ તો એક છે કયા સ્વરો? તો એ છે હસ્વ સ્વર. હસ્વ એટલે નાના સ્વર. હસ્વ સ્વરો. આ હસ્વ સ્વરોને આપણે કહીએ છીએ વ્યાકરણિક ભાષામાં લઘુ સ્વર. આ લઘુ સ્વર કયા કયા? તો મિત્રો 4 પ્રકારના સ્વરનો સમાવેશ લઘુમાં થાય છે. જોઈએ કયા કયા. એક છે અ, પછી હસ્વ ઈ. આપણે બોલીએ છીએ કે હસ્વ એટલે નાનો, નાનો એટલે હસ્વ લઘુ. ઈ એ પ્રમાણે હસ્વ ઉ અને રૂ. આ 4 પ્રકારના સ્વર છે એ લઘુ સ્વર છે. તો આ 4 પ્રકારના સ્વરથી જે વ્યંજન જોડાય એ વર્ણ બનશે. બધા કેવા વર્ણો બનશે? તો લઘુ વર્ણો. જોઈએ આપણે અહીંયા વાત કે લઘુ વર્ણ એનાથી કયા બને? તો લઘુ વર્ણો. તો આને ધારો કે આપણે દાખલા તરીકે કને જોડીએ તો કને અ સાથે જોડીએ તો ક, હસ્વ ઈ સાથે જોડીએ તો કી, હસ્વ ઉ સાથે જોડીએ તો કુ અને રૂ સાથે જોડીએ તો આ ક્રુ. આ બધા જ જે થયા મિત્રો એ બધા વર્ણ કયા થયા? લઘુ વર્ણો થયા. એટલે આનાથી જે સ્વરથી જે વ્યંજન જોડાય છે બધા લઘુ વર્ણો ગણાશે. તો તો બાકીના મોટા સ્વર કયા? તો બાકીના વધ્યા એ બધા. આ મોટા સ્વરને શબ્દ માટે વ્યાકરણિક ભાષા માટે કહીએ છીએ દીર્ઘ સ્વર. જેને વ્યાકરણિક ભાષા માટે પ્યોર શબ્દ આપે છે ગુરુ સ્વરો. તો જોઈએ
અહીંયા દીર્ઘ સ્વર કયા? દીર્ઘ સ્વર વ્યાકરણિક ભાષામાં આપણે એને કહીશું ગુરુ સ્વર. તો આ ગુરુ સ્વર કયા? તો બાકીના જે વધ્યા એ બધા જ ગુરુ સ્વરમાં સમાવેશ થશે. કયા કયા? તો એક આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ. આ બધા જ કુલ મિલાવીને કેટલા આપણે 13 ગયા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 સ્વર એ રૂનો સમાવેશ એમાં કર્યો અથવા અનુસ્વારને એમાં. આ વાત આપણે અગાઉ કરી ચૂક્યા છીએ કે અમને જો અનુનાસિક અનુસ્વારમાં અલગથી ગણીએ તો 12 અને એનો આમાં સમાવેશ કરીએ તો 13. જો એને આમાં રાખીને કદાચ રૂને એમાંથી માઇનસ કરીએ તો 12 અને એની સાથે ગણીએ તો 13. જે રીતે આપણે ગણતરી કરતા હોઈએ એ પ્રમાણે કરી શકાય, પણ અનુસ્વારને આપણે મોટે ભાગે અલગથી ગણીએ છીએ એટલે આપણે 12 સ્વર તરીકે ઓળખાવીએ છીએ. બાકી એની સાથે અનુસ્વાર સાથે થશે 13 સ્વર. ઓકે, તો 13. તો એનાથી જે વર્ણો બનશે એ કયા બનશે? તો ગુરુ વર્ણો બનશે. આ ગુરુ વર્ણો કયા મિત્રો? તો એનાથી જે બનાવે તો કને જ ઉદાહરણમાં લઈએ તો દાખલા તરીકે કા, દાખલા તરીકે કી, દાખલા તરીકે કુ, કે, કઈ, કો, કૌ, કમ અને કહ. આ બધા જ જે વર્ણો થયા એ બધા જ ગુરુ વર્ણો થયા. હવે આ ગુરુ વર્ણો અને લઘુ વર્ણોનો અભ્યાસ તો આપણે કરી લીધો, પરંતુ જોડણી માટે 2 પ્રકાર, જોડણીના નિયમો માટે 2 પ્રકાર, 2 ભાગ પડે છે જોડણીના નિયમો માટે. તો જોડણી માટે 2 પ્રકાર કયા? કારણ કે શેનાથી જોડાય છે? એક વ્યંજનથી ને એક સ્વરથી. તો મિત્રો એક જોડણી છે વ્યંજન જોડણી અને બીજી જોડણી છે સ્વર જોડણી. વ્યંજન જોડણીની વાત કરી લઈએ તો મિત્રો આ હું અહીંયાથી ડિલીટ કરું એટલે તમે ડિલીટ ન કરતા, એને ક્રિએટ કરતા રહેજો અને આપ સૌના પ્રતિભાવો ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. અને સાથે સાથે આ માતૃભાષાનો આત્મસાતનો જે ભાવ છે એ રાષ્ટ્રના નિર્માણ માટે એને શેર પણ કરતા રહેજો. આ વાત ચૂકતા નહીં, પછી મને કહેતા નહીં. સારું, પણ કહેવું એ છે મિત્રો, અહીંયા મારે જે અગત્યની વાત કરવી છે એ આ છે કે 2 પ્રકારની જોડણીઓ આપણે લખવામાં ધ્યાન દોરતા હોઈએ છીએ. એમાં કદાચ ભૂલ પડે, માર્ક્સ કપાય તો આ 2 પ્રકારની બાબતોમાં પડે છે. કઈ? એક વ્યંજન જોડણી અને બીજી સ્વર જોડણી. સારું, વ્યંજનની વાત કરીએ તો વ્યંજન જોડણીમાં ચિંતા જેવું કંઈ છે નહીં. કારણ એનું એ છે કે વ્યંજન આપણે જેવો ઉચ્ચારીએ છીએ એ જ પ્રમાણે લખાશે, એટલે એમાં જોડણીમાં ઝાઝી માથાકૂટ નહીં પડે. દાખલા તરીકે વાત કરું કે મારે શુદ્ધ લખવું હોય તો શુદ્ધ એક આમ આપેલું છે ને એને શુદ્ધ આમ કરીએ છીએ દાખલા તરીકે, તો આ થયું શુદ્ધ. હવે વિચારી લઈએ કે આ બેમાંથી સાચું શું છે? કે સાહેબ આ પહેલું સાચું છે. કેમ? તરત ખબર પડી ગઈ. કારણ કે આપણે ઉચ્ચારતી વખતે આનો ઉચ્ચાર શુદ્ધ એમ ઉચ્ચારાય છે, આ છે શુદ્ધ. શુદ્ધ નથી બોલતા, આપણે શુદ્ધ બોલીએ છીએ. એટલે જેવું બોલીએ છીએ, જેવો ઉચ્ચાર કરીએ છીએ એ પ્રમાણે લખાય. એટલે વ્યંજનની અંદર આવી જોડણીનો સુધારો આવે તો એમાં આપણને ઝાઝી ચિંતા નથી મિત્રો. પરંતુ ચિંતા શામાં છે? તો ચિંતા છે સ્વરમાં. સ્વરની જોડણી જ્યારે આવે ત્યારે આપણને ચિંતા દૂર કરી મૂકે છે. દાખલા તરીકે ધારો કે આપણે લખવું હોય, દાખલા તરીકે આપણે લખવું છે કબૂતર, તો આ કબૂતર, તો આમાં હસવું આમ આવે કે આમ આવે? ચિંતા ત્યાં ઊભી થાય છે. નિયમિત લખવું હોય તો નિયમિત આમ આવે કે નિયમિત આમ આવે? ચિંતા ત્યાં ઊભી થાય છે. એટલે કે આપણે જે મુશ્કેલીઓ છે એ વ્યંજન જોડણીમાં નથી, સ્વરમાં છે. આ શેમાં ફેરફાર થતો? અહીંયા સ્વર છે, અહીંયા સ્વર છે, અહીંયા સ્વર છે, અહીંયા પણ સ્વર છે. પણ આ બંનેમાંથી સાચું શું એ ઓળખવા માટેનું આપણું આપણું કન્ફ્યુઝન છે, મુશ્કેલીમાં છે, એમાં દ્વિધા અનુભવીએ છીએ કે બેમાંથી શું ઓપ્શન પસંદ કરવો. તો મિત્રો એના માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણે જે વાત કરી રહ્યા છીએ એ જોડણીના નિયમોમાં
સ્વર પર ધ્યાન દેવાનું છે, કારણ કે વ્યંજનને તો આપણે બાદ કરી દઈએ છીએ, વ્યંજનને આપણે બાજુ પર મૂકી દઈએ, એમાં જાજી ચિંતા નથી, કારણ જેવો ઉચ્ચાર છે એવું આપણે લખવાનું છે, તો એ આપણે એને બાજુ પર મૂકી દઈએ, એને અહીંથી ડિલીટ કરીએ. જે ચિંતાનો વિષય નથી એને સાઈડમાં મૂકી દઈએ. ચિંતાનો વિષય કયો છે? તો સ્વરની જોડણીનો. હવે સ્વરની જોડણીમાં એ પાછો ચિંતાનો વિષય હોય ને મિત્રો, તો ખાસ અગત્યના 4 જે સ્વર છે ને, એ 4 સ્વરમાં જ આપણને કન્ફ્યુઝન લાગે છે, 4માં જ આપણે દ્વિધા અનુભવીએ છીએ. એ 4 કયા કયા? અહીંયા હું બતાવી દઉં છું મિત્રો કયા કયા. તો એક છે હસ્વ ઈ, બીજો છે દીર્ઘ ઈ, ત્રીજો છે હસ્વ ઉ અને ચોથો છે દીર્ઘ ઉ. આ 4માં જ મિત્રો આપણને તકલીફ છે, કન્ફ્યુઝન છે. બાકી તમારે બાકીના જે સ્વર રહે ને એમાં કોઈ જ તકલીફ નહીં પડે. દાખલા તરીકે આકાશ લખવું હોય તો આકાશ આમ જ આવશે, આપણને ખબર પડી જશે. કોઈ મિત્ર આવી રીતે આકાશ નહીં લખે કે આકાશ, આ કાનો આગળ આવે કે પાછળ આવે કે માતર ઉપર આવે કે નીચે આવે, કોઈ ચિંતા નહીં પડે. કેસર લખવું હોય તો કેસર આમ જ આવશે, બધાને ખબર પડી જાય. કોઈ આમ કેસર નહીં લખે કે કેસર, આ ઉપર જ એનું સ્થાન છે એટલે આપણને ખબર પડી જાય. પરંતુ તકલીફ ક્યાં લખશે? આવું જ્યારે આવે ને હસ્વ કે દીર્ઘ ત્યારે કન્ફ્યુઝન થાય છે કે કબૂતરમાં આમ લખવું ક્યાં? તો આ ને આ શું છે? તો એ ઉ છે. એ ઉમાં એક નાનો ઉ છે અને આ મોટો ઉ છે ઉપરવાળો. આમાં આપણને તકલીફ છે. બીજો તકલીફ ક્યાં છે? તો અહીંયા આમાં તકલીફ છે, ઈમાં તકલીફ છે. ઈમાં આ નાનો ઈ છે, આ મોટો ઈ છે, દીર્ઘ ઈ છે. તો મિત્રો ઇન શોર્ટમાં આપ સૌ સમજી ગયા હશો કે જોડણી માટે વ્યંજન અને સ્વર જોડણીમાં મુશ્કેલી આપણને શેમાં લાગે છે? સ્વરમાં. અને સ્વરમાં બી પાછી કયા 4 સ્વરમાં? તો આ 4 સ્વર જે બતાવ્યા છે આપણે ઈ, ઉ અને ઉ, આ 4માં જ આપણને કન્ફ્યુઝન લાગે છે ને આપણા માર્ક્સ ત્યાં જ કપાય છે, બાકી બધે જ અપાય છે. માટે આ 4 બાબતોનો આપણે અભ્યાસ કરી લઈએ, આ 4 સ્વરને પરફેક્ટ રીતે ઓળખી લઈએ. તો આ 4 સ્વર શું છે? તો આ 4ની અંદર મિત્રો, આ 4 સ્વરની અંદર એક છે હસ્વ ઈ, જેને આપણે આ રીતે સંકેતમાં લખીએ છીએ. દાખલા તરીકે કી, એક્ઝામ્પલમાં લખીએ આપણે કી, હસ્વ ઈ છે. એ પ્રમાણે આ છે દીર્ઘ ઈ, દાખલા તરીકે કી. આ છે હસ્વ ઉ, દાખલા તરીકે કુ. અને આ છે દીર્ઘ ઉ, દાખલા તરીકે કુ. તો આ 4 બાબતો મિત્રો ખાસ ધ્યાન દોરવા જેવી છે. આ 4 સ્વરનો જો પરિચય આપણે મેળવી લીધો તો આપણે સમજી લો કે જગ જીતી ગયા, જગ જીતી ગયા. પરંતુ એમાં બી વાત કરી લઈએ મિત્રો કે આ 4નો અભ્યાસ કરી લઈએ, 4 બાબતોને પરિચય, આ 4 સ્વરનો પરિચય જો કમ્પ્લીટ મેળવી લઈએ, પણ આ 4 બાબતોનો પરિચય મેળવ્યા પછી આપણને કયા કયા શબ્દો ઓળખવામાં મુશ્કેલી સર્જાય છે તો વાત કરી લઈએ. તો સૌથી પહેલી મુશ્કેલી મિત્રો, આપણે જો દરેક શબ્દના ઉચ્ચારણગત નિયમો સમજી લઈએ તો આપણો પ્રશ્ન સોલ્વ થઈ જાય. દાખલા તરીકે આપણે લખીએ કીડી લખવું હોય ધારો કે, તો કીડી જેવો ઉચ્ચાર થાય છે ને એવો જ લખાય છે. કી ડી બંને દીર્ઘ ઉચ્ચાર થાય છે તો દીર્ઘ જ લખાશે બંને. તો પહેલું કન્ફ્યુઝન આપણું શેમાં આવશે? ઉચ્ચારણગત. એ ઉચ્ચારણગતના પણ કેટલાક નિયમો છે. એ શું છે એ સમજી લઈએ, પણ એ પહેલા બીજી કોમ્પ્લિકેટેડ બાબત સમજી લઈએ કે મુશ્કેલી ક્યાં સર્જાય છે. બીજા નંબરની મુશ્કેલી ત્યાં સર્જાય છે મિત્રો કે આપણે એક અક્ષરથી શરૂ કરીએ. આપણા શબ્દો મિત્રો છે ને એક અક્ષરથી શરૂ થાય તો એક અક્ષર જોડાય, બીજો અક્ષર જોડાય, ત્રીજો અક્ષર જોડાય, વધુમાં વધુ લાંબામાં લાંબો શબ્દ 4 અક્ષર સુધીનો આવે, વધુમાં વધુ 5, 4 કે 5 અક્ષર. કેમ સાહેબ એવું થોડું હોતું હશે? એક જો કે સાહેબ 1 મિનિટ વારો, સુરેન્દ્રનગર કેટલા બધા અક્ષરો છે જુઓ, સુરેન્દ્રનગર સાહેબ 6 અક્ષર, તમે તો 4 કે 5 ની જ વાત કરો છો, મેં એક વધારી આપ્યો તમને. અરે બેટા
એમાં અક્ષરો ભલે વધારે રહ્યા પણ શબ્દો બે છે, સુરેન્દ્ર અને નગર. હવે એક એક શબ્દમાં જોઈએ તો એકમાં 3 ને બીજામાં 3, વહેંચાઈ ગયા શબ્દો, સમાસ થયો ત્યાં મિત્રો. એટલે દરેક શબ્દ, કોઈ બી શબ્દ, લાંબામાં લાંબો શબ્દ વધુમાં વધુ 4 થી 5 અક્ષરોનો જ હોય. આ 4 થી 5 અક્ષરો સુધીના શબ્દ માટે જો સ્ટેપ બાય સ્ટેપ હું તમને કેટલાક નિયમોની જાણકારી આપી દઉં તો સાહેબ અમારો પ્રશ્ન સોલ્વ. ધારો કે એક અક્ષર હોય તો શું કરવું, હસ્વ કે દીર્ઘઈ અથવા હસ્વ કે દીર્ઘ. 2 અક્ષર હોય તો હસ્વ કરવો કે દીર્ઘ કરવો. 3 અક્ષર હોય તો શું કરવું, 4 અક્ષર હોય કે 5 અક્ષર હોય તો શું કરવું. એના કેટલાક નિયમો છે જેને આપણે કહીએ છીએ અક્ષરગત. તો અક્ષરગત નિયમો, અક્ષરગત નિયમો. આ અક્ષરગત નિયમો શું છે એ સમજીએ પહેલા એક બીજું કન્ફ્યુઝન સોલ્વ કરી લઈએ. દાખલા તરીકે વાત કરી દઉં, આપણે લખવું હોય ચિઠ્ઠી, તો ચિઠ્ઠી આમ લખવું કે ચિઠ્ઠી આમ લખવું, કન્ફ્યુઝન છે. દાખલા તરીકે જિલ્લો લખવું હોય, જિલ્લો, તો જિલ્લો આમ લખવું કે જિલ્લો આમ લખવું, એનું કન્ફ્યુઝન છે કે સાહેબ અમે તો જિલ્લો આ પ્રમાણે જ લખીએ છીએ, પણ સાચું ભાઈ આ આવે. એ કેમ આવે એના માટેનો એક નિયમ છે જેને આપણે કહીએ છીએ સંયુક્તાક્ષરનો નિયમ. આ જો સંયુક્તાક્ષરનો નિયમ બી સમજી લઈએ તો આપણે શબ્દોમાં આવતા સંયુક્તાક્ષરોને ક્યાં કેવા કરવા એનો ખ્યાલ આવી જાય. જેનો ત્રીજો મુદ્દો છે સંયુક્તાક્ષર. સંયુક્તાક્ષર જેને કહીશું આપણે જોડાક્ષર. સારું મિત્રો, આ તો વાત કરી સંયુક્તાક્ષર કે જોડાક્ષરની, એના નિયમો શું છે એ સમજવા છે. પણ એ પહેલાં એક આગળનું કન્ફ્યુઝન સોલ્વ કરી લઈએ કે ક્યાં ક્યાં આપણને તકલીફો પડે છે, આ તકલીફો શું છે એ બાબતનો અભ્યાસ કરી લઈએ. દાખલા તરીકે હું એક શબ્દ લખું જિંદગી, જિંદગી, જિંદગી. સારું, આ જિંદગી અને જિંદગીમાંથી સાચું કયું? તો કે સાહેબ ઉપરનું સાચું છે, કારણ કે અમે દર વખતે એ જ લખીએ છીએ પરીક્ષામાં. એટલે જ તો મિત્રો આપણા માર્ક્સ કપાય છે, બાકી બધે અપાય છે. ઓકે, સાચું આ છે. તો સાહેબ એ કેમ સાચું? તો મિત્રો આ સાચું એટલા માટે છે કારણ કે અહીંયા અનુસ્વાર લાગેલો છે, અને અનુસ્વાર માટે એક નિયમ છે. એ શું નિયમ છે એ સમજીએ એ પહેલાં વાતને નોંધી લઈએ કે અનુસ્વાર હોય ત્યારે શું કરવું, અથવા એને અનુનાસિક પણ કહેવાય. અનુનાસિક. આ બાબતને જો પણ આપણે સમજી લઈએ તો શબ્દોમાં જ્યાં અનુસ્વાર આવતો હોય ત્યાં એને દીર્ઘ કરવો કે હસ્વ કરવો એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પણ એ પ્રોબ્લેમ સોલ્વ ત્યારે થાય જ્યારે એનો નિયમ સમજી લઈએ. પણ એ નિયમ ત્યારે સમજી લઈએ જ્યારે કઈ કઈ બાબતોની મુશ્કેલીઓ સર્જાય છે એ વાતનો અભ્યાસ કરી લઈએ. સારું, તો વાત કરીએ છીએ અહીંયા અનુસ્વાર બાબતની. એ પછી વાત કરીએ દાખલા તરીકે આપણે એક શબ્દ દાખલા તરીકે લખું છું અહીંયા સામાજિક. તો સામાજિક આમ લખાય કે સામાજિક આમ લખાય? કન્ફ્યુઝન છે સાહેબ, અમે તો આવી જ રીતે લખીએ છીએ. પણ મિત્રો જવાબ સાચો આ છે, કારણ કે શબ્દની સાથે જોડાયેલ કેટલાક પ્રત્યયો લાગે છે. અગાઉના એપિસોડમાં આપણે વાત કરી હતી પ્રત્યયો, શબ્દની સાથે લાગેલો પ્રત્યય જેને આપણે અંગ સાધક પ્રત્યય કહીએ છીએ. એ આગળ પણ લાગેલો હોય ને પાછળ પણ લાગેલો હોય. આગળ લાગેલો હોય તો પૂર્વ પ્રત્યય કહીએ છીએ, અને પાછળ લાગ્યો તો એને પર પ્રત્યય કહીએ છીએ. પૂર્વ પ્રત્યય માટે પણ કેટલાક જુદા શબ્દો છે, એને પૂર્વાંગો પણ કહી શકાય, પૂર્વનાંગો, પૂર્વાંગો, ઉપસર્ગો, આવા જુદા જુદા નામથી એને ઓળખીએ છીએ વ્યાકરણિક ભાષામાં. તો આ બધા જ શબ્દો હોય ત્યારે શું કરવું, એટલે કે અહીંયા અંગ સાધક પ્રત્યય લાગેલા છે. અંગ સાધક પ્રત્યય લાગે ત્યારે શું કરવું? દાખલા તરીકે અભિમાન, તો અભિમાન. હવે અભિમાન શબ્દ લખ્યું એમાં માન તો શબ્દ છે, પણ આ અભિ છે ને એ આગળ અંગ સાધક પ્રત્યય લાગેલો છે. તો મિત્રો આવા અંગ સાધક પ્રત્યયો જ્યારે શબ્દમાં આવે ત્યારે એને હસ્વમાં લખવા કે પછી દીર્ઘમાં લખવા એના પણ કેટલાક નિયમો છે જે આપણે જોઈએ. એ પહેલાં અહીંયા ટોપિકને નોંધી લઈએ કે અંગ સાધક પ્રત્યય, અંગ સાધક પ્રત્યય. અંગ સાધક પ્રત્યય હોય ત્યારે શું કરવું? ત્યારે
મિત્રો આપણે એ નિયમોને યાદ કરી લઈએ, પણ એ યાદ કરીએ પહેલાં કેટલાક કન્ફ્યુઝનોનું સોલ્યુશન મેળવવા માટેનો અભ્યાસ કરી લઈએ. બીજી કઈ બાબતમાં તકલીફ થઈ શકે? તો મિત્રો આપણે ગુજરાતી ભાષામાં મોટા ભાગના શબ્દો અંગ્રેજીના ચલણમાં લઈએ છીએ. આ અંગ્રેજીના શબ્દોમાં પણ જો થોડું ઘણું આપણને નિયમોનો જો ખ્યાલ આવી જાય તો અંગ્રેજી શબ્દોને પણ કેવી રીતે લખવા એનો અભ્યાસ, એનો આપણને પાકો મહાવરો થઈ જાય. કારણ કે એક્ઝામમાં આવા શબ્દો પણ આવે છે ને, એક્ઝામમાં તો આવા હોય ત્યારે આવે, પણ ભાષામાં તો આવે છે. દાખલા તરીકે યુનિવર્સિટી શબ્દ આવ્યો તો યુનિવર્સિટી આમ આવે કે પછી યુનિવર્સિટી આમ આવે કે શું આવે, મ્યુનિસિપાલિટી, યુનિ કે ઓફિસ, આવા બધા શબ્દો આવે ત્યારે શું કરવું? તો મિત્રો બહુ જ મોટા અભ્યાસ પછી આપણા વ્યાકરણ શાસ્ત્રીઓએ, ભાષા સાહિત્યકારોએ કેટલાક નિયમો શોધવાનો પ્રયત્ન કર્યો છે, તારવવાનો પ્રયત્ન કર્યો છે. એના માટેના નિયમો, જેને અંગ્રેજી શબ્દો માટેના નિયમો કહીએ છીએ, તો એ જો આપણું સોલ્યુશન થઈ જાય, એનો અભ્યાસ કરી લઈએ તો આ પ્રશ્ન પણ આપણો સોલ્વ થઈ જાય. કે એના માટે છે અંગ્રેજી શબ્દો. આ અંગ્રેજી શબ્દો આવે ત્યારે એને હસ્વમાં લખવા કે પછી દીર્ઘમાં લખવા, એનો ખ્યાલ આપણને આવી જાય તો આપણી ભાષામાં ઉપયોગમાં લેવાતા શબ્દ ભંડોળમાં આ પણ આપણો પ્રશ્ન હલ થઈ જાય. સારું, પણ એ ત્યારે હલ થાય જ્યારે એનો અભ્યાસ કરીએ. પણ અભ્યાસ ત્યારે થાય કે જ્યારે બધા જ મૂંઝવતા પ્રશ્નો સામે આવે. તો એક સામે પ્રશ્ન કે ઘણી વખતે આપણે મિત્રો અનુસ્વાર, અહીંયા લખું છું છોકરા કે છોકરા, આ બે પ્રકારના મેં શબ્દો લખ્યા. આ બંનેમાં સાચા કયા? તો સાહેબ ઉપરનું સાચું કે સાહેબ ના નીચેનું સાચું? અરે મિત્રો આ બંને સાચા છે, પણ આ બંને સાચામાં આ ક્યારે આવે ને આ ક્યારે આવે? એટલે કે અનુસ્વાર ક્યારે મૂકવો ને ક્યારે ન મૂકવો, એના માટે મિત્રો ગુજરાતી ભાષાના વ્યાકરણમાં 72 નિયમો છે. પણ 72 નિયમોનો આપણે જાણકારી મેળવવાની જરૂર નથી. હે સાહેબ અનુસ્વાર મૂકવા કે ન મૂકવા માટેના પણ નિયમો? સાહેબ મને તો ઈચ્છા થાય ત્યાં મૂકું છું ને ઈચ્છા ના થાય ત્યારે નહીં મૂકતો. મારે ક્યાં ઘરના મૂકવાના છે? ઈચ્છા થાય ત્યારે તમે કહેતા હો તો વધારે મૂકી દઉં સાહેબ. અરે મિત્રો એ મારી કે તમારી ઈચ્છા મુજબ નથી મૂકવાના, એ નિયમોને આધીન મૂકવાના છે. એના માટેના પણ નિયમો છે કે અનુસ્વાર મૂકવું કે ક્યાં ન મૂકવું. પણ એ બધા જ નિયમો આપણે જોવાની જરૂર નથી. જે ખાસ અગત્યના છે એવા કેટલાક નિયમોની જાણકારી આપણે હોવી જરૂરી છે, જેને આપણે કહીએ છીએ અનુનાસિક, મતલબ અનુસ્વારનો ઉપયોગ ક્યાં કરવો. આ અનુસ્વારનો ઉપયોગ આમ કુલ મિલાવીને મિત્રો આપણી ગુજરાતી ભાષાના શબ્દ ભંડોળમાં બોલાતા શબ્દોમાં આટલા પ્રકારનું કન્ફ્યુઝન આવી શકે છે. જો આ બધી જ બાબતોનો આપણે જો અભ્યાસ કરી લઈએ તો પછી 100% આપણે ગુજરાતી ભાષા માટેનો સળગતો પ્રશ્ન જોડણી એ સોલ્વ થઈ જાય. પણ એ સોલ્વ ક્યારે થાય? જ્યારે આ મૂંઝવતી બાબતોનો અભ્યાસ કરી લઈએ, એના નિયમોનો અભ્યાસ કરી લઈએ, અને આ નિયમો શું છે એ જો ખ્યાલ આવી જાય તો પછી આપણા માર્ક્સ કપાવવાનો પ્રોબ્લેમ સોલ્વ. બસ પછી અપાવવાની જ વાત કરવાની. પણ મિત્રો આ 6 કે 7 બાબતો આપણે જે દર્શાવી છે એના માટેના નિયમો શું છે, ક્યારે શું કરવું, ઉચ્ચારણગત હોય ત્યારે શું કરવું, અક્ષરગત હોય ત્યારે શું કરવું, સંયુક્તાક્ષર આવે તો શું કરવું, અનુસ્વાર કે અનુનાસિક આવે ત્યારે શું કરવું, અંગસાધક પ્રત્યય હોય ત્યારે શું કરવું, અંગ્રેજી શબ્દો આવે ત્યારે શું કરવું, કે અનુસ્વાર ક્યાં ઉપયોગમાં લેવો કે ન લેવો, આ બધી જ બાબતો એટલે જોડણીના નિયમો. પણ આ જોડણીના નિયમો શું છે એ શીખવા માટે આપ આતુર હશો. ચિંતા ન કરશો મિત્રો. આવા પ્રકારના શબ્દો આવે ત્યારે શું કરવું? તો સૌથી પહેલાં ગભરાવું નહીં, અને ગભરાયા વગર શું કરવું? તો એ નિયમોનો અભ્યાસ કરવો, અને એ નિયમો શું છે એના માટે જોતા રહો મારી સાથે ગુજરાતી વ્યાકરણ એ નેક્સ્ટ એપિસોડ. મળી આવતા અંગે ત્યાં સુધી બધા જ મિત્રોને ફરી એકવાર પ્રણામ પ્રણામ પ્રણામ. મિત્રો આપ ચોક્કસથી જો
આ વ્યાકરણિક મુદ્દાઓનો અભ્યાસ કરવા ઈચ્છો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. ગમે તો લાઈક, માતૃભાષા માટે લાઈક કરજો અને રાષ્ટ્રના નિર્માણ માટે એને શેર પણ ચોક્કસથી કરજો. આપના વિચારો કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. અને જો આપ ચાલુ મુદ્દાની પીડીએફ મેળવવા ઈચ્છતા હો તો આપેલ વોટ્સઅપ નંબરનો ઉપયોગ કરી શકો છો યા અનુકૂળતા મુજબ કોલ પણ કરી શકો છો. મિત્રો, એકબીજાને મળો ત્યારે પ્રણામ કરતા રહીએ અને હંમેશા આનંદને ખુશમાં રહીએ એવી શુભકામનાઓ સાથે મળીએ આવતા અંકે. પ્રણામ.